ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યમાં આવેલા તમામ બ્રિજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે। ત્યારે ભરૂચથી સુરતને જોડતા હાંસોટના સાહોલ ગામ નજીક કીમ નદી પર બનાવાયેલ 70 વર્ષ જૂનો જે બ્રિજ છે તો બ્રિજની લોડ ટેસ્ટિંગની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। સુરત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે। બ્રિજની ક્ષમતા સહિત બ્રિજ હજુ કેટલા વર્ષ ચાલી શકે તેમ છે તે સહિતની વિગતો છે તે મેળવવામાં આવી રહી છે। આ જે પ્રક્રિયા છે તે 3 કલાક સુધી ચાલશે। ત્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની જે ટીમ છે ટીમ દ્વારા જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। મુખ્ય માર્ગ પરનો જે વાહન વ્યવહાર છે તે બંધ કરી અને લોડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। 70 વર્ષ જૂનો આ જે બ્રિજ છે તે અતિ મહત્વનો છે, કારણ કે સુરતથી ભરૂચ જતા અને ભરૂચથી સુરત આવતા સેંકડો વાહન ચાલકો આ બ્રિજનો ઉપયોગ કરે છે। ત્યારે બ્રિજ કેટલો મજબૂત છે તે જાણવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે। જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર।